ભાવનગર શહેરમાં કુંભારવાડા વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી ડુપ્લિકેટ ઓઇલ બનાવતી ફેક્ટરી પકડી પાડવામાં આવી છે. અમદાવાદથી ઓઇલ દિલ્હીથી નામાંકિત કંપનીના ખાલી ડબ્બા મંગાવી સ્ટીકર લગાવી ભાવનગરમાં ડુપ્લિકેટ ઓઇલનું વેચાણ કરતા બે શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભાવનગર શહેરના કુંભારવાડામાં પીપર ચોક સામે ચાલતી ડુપ્લિકેટ ઓઇલ એન્જિન બનાવતી વ્યક્તિના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. ભાવનગર એલસીબી પોલીસે બાતમી આધારે કરેલા દરોડા દરમિયાન ડુપ્લિકેટ ઓઇલ એન્જિન ખાલી ડબ્બા જુદી જુદી કંપનીના બનાવેલા ડુપ્લિકેટ સ્ટીકર સહિત ₹1.68 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ભાવનગરના અમિત બચુભાઈ દવે તેમજ નિકુંજ શાંતિલાલ બારૈયા નામના બે શખ્સોએ કુંભારવાડાના પીપરના ચોકમાં એક મકાન જગ્યા ભાડે રાખી પોતાની બ્રાન્ડ ફ્લિપમેક્સના નામની એન્જિન ઓઇલનું ઉત્પાદન શરૂ કર્યું હતું, પરંતુ પોતાની લોન્ચ કરેલી બ્રાન્ડ વાહન ચાલકોને પસંદ ન પડતા બંને શખ્સોએ બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ ઓઇલનું ગેરકાયદેસર ઉત્પાદન શરૂ કર્યું હતું, જેનો ભાવનગર પોલીસે પર્દાફાશ કર્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અજય બુધેલિયા, ન્યૂઝ 14 ભાવનગર.